જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. પહેલો પ્રશ્ન છે, એક બસ 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે 3 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? અહીં તમને ઝડપ આપેલી છે અને સમય આપેલો છે, તો અંતર છે એ મેળવવાનું છે. તો અંતરનું સૂત્ર મૂકીએ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપેલી છે 60 કિલોમીટર પ્રતિ અવર અને સમય આપેલો છે 3. 180 કિલોમીટર અંતર કાપેલું હશે. 720 ના 25% કેટલા થાય? 25% બરાબર 1/4. 720 ના 25% એને ગુણ્યા 1/4. 18 4 72. અહીંયા છેદ ઉડાડીએ. 18 4 72. જવાબ આવશે 180. ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન છે, 3/5 બરાબર 24/x. તો x બરાબર ખાલી જગ્યા. x આપણે અહીંયા મેળવવાનો છે. 3/5 એટલે 3/5 બરાબર 24/x. ક્રોસ ગુણાકાર કરીએ. x ને ઉપર લઈ જઈશું, 5 ના ગુણાકારમાં લઈ જઈશું, એટલે 3x બરાબર 24 ગુણ્યા 5. તો 3x બરાબર 24 ગુણ્યા 5 કરો એટલે 120. આપણે x મેળવવાનો છે. x બરાબર 120/3. અહીંયા 3 છે એ x ના ગુણાકારમાં છે, બરાબરની સામેની બાજુ જાય એટલે છેદમાં જાય. 3 4 12. x બરાબર આવશે 40. ઓપ્શન સી. ત્યાર પછીનો પ્રશ્ન છે, 17 + 23 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા. ભાગુસભાના નિયમ પ્રમાણે પ્રથમ થશે ગુણાકાર, પછી થશે સરવાળો, એટલે 23 ગુણ્યા 2 બરાબર આવશે 46. પછી એનો 17 સાથે એનો સરવાળો થશે. 46 + 17. જવાબ આવશે 63. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, એક સંખ્યાના 40% બરાબર 120 હોય તો તે સંખ્યા કેટલી હશે? આપણે સંખ્યા મેળવવાની છે. તો ધારો કે આપણે સંખ્યા ધારી લઈએ x છે, તો x ના 40% બરાબર તમને 20 આપેલા છે. x ના 40% x ગુણ્યા 40 છેદમાં 100, ટકાવારી છે એટલે છેદમાં 100 બરાબર 120. 0 0 કેન્સલ. 10 ને બરાબરની સામેની બાજુ લઈ જઈએ એટલે 4x બરાબર 120 ગુણ્યા 10. x બરાબર 1200/4 એટલે 4 તેરી 12. જવાબ આવશે 300. x બરાબર 300. તો તે સંખ્યા હશે 300. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. 2 4 8 16. આગળ કઈ સંખ્યા આવશે એ આપણે મેળવવાની છે. અહીંયા આપણે જોઈએ કે 2 ને 2 વડે ગુણો એટલે 4 આવશે. 4 ને 2 વડે ગુણો એટલે 8 આવશે. 8 ને પણ 2 વડે ગુણો એટલે 16 આવશે. હવે 16 ને પણ 2 વડે ગુણીએ ત્યારે જવાબ આવશે 32. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7, ઓડ ઓન આઉટ શોધો. એટલે કે નીચેના 4 ઓપ્શન આપેલા છે, એમાંથી અલગ પડતો ઓપ્શન મેળવો. હવે અહીંયા જોઈએ, પહેલો ઓપ્શન જોઈએ 16. 16 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 16 નું વર્ગમૂળ થાય 4. 25 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ થશે 5. 36
એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ થશે 6. 48 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીં એનો જવાબ આવશે ઓપ્શન ડી 48. 8મો પ્રશ્ન છે, જો કેટ બરાબર DBU હોય તો DOG બરાબર કયા મૂળાક્ષર આવશે? અહીં જોઈએ તો C, એમાં એક સંખ્યા ઉમેરો તો C પછી આવશે D, A પછી આવશે B, T પછી આવશે U. એવી જ રીતે D પછી આવશે સંખ્યા E, O પછી સંખ્યા આવશે P અને G પછી સંખ્યા આવશે H. એટલે આપણો અહીંયા જવાબ થશે એ, ઓપ્શન એ, EPH. આગળનો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો 3, 6, 11, 18, 27, એના પછીની સંખ્યા કઈ આવશે એ આપણે મેળવવાની છે. હવે અહીંયા પહેલી સંખ્યા આપણે જોઈએ 3 અને બીજી સંખ્યા છે 6. બે વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 3નો. એના પછીની સંખ્યા છે 11, એની આગળની સંખ્યા છે 6. બે વચ્ચે ડિફરન્સ છે 5નો. એના પછીની સંખ્યા છે 18. 18 અને 11 બે વચ્ચેનો ડિફરન્સ છે 7નો. 27 અને 18 બે વચ્ચેનો ડિફરન્સ છે 9નો. એવી જ રીતે અહીંયા 3માં 2 પ્લસ કરો એટલે 5, પ્લસ 2 કરો એટલે 7, પ્લસ 2 કરો એટલે 9, એના પ્લસ 2 કરો એટલે 11 આવશે. તો આપેલી સંખ્યા છે 27, એમાં 11 ઉમેરો, એનો જવાબ આવશે 38, ઓપ્શન બી. 10મો પ્રશ્ન છે, ક્લોક જેમ ટાઈમ. ક્લોક છે એ ટાઈમ બતાવે છે, તો થર્મોમીટર બરાબર ખાલી જગ્યા. તો થર્મોમીટર છે એ શું બતાવે છે? થર્મોમીટર બતાવશે તાપમાન. આગળનો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો ACFJO, એનો આગળનો મૂળાક્ષર આપણે મેળવવાનો છે. અહીં આપણે A અને C, એમની વચ્ચે આવશે મૂળાક્ષર B. એક મૂળાક્ષર ઉમેરો એટલે B પછી C. હવે C માં 2 મૂળાક્ષર ઉમેરો પછી આવશે F, એટલે D, E પછી આવશે F. હવે F માં 3 મૂળાક્ષર ઉમેરો, G, H, I એટલે J આવશે. હવે J માં 4 મૂળાક્ષર ઉમેરો, K, L, M, N. એવી જ રીતે O માં 5 મૂળાક્ષર ઉમેરો, P, Q, R, S, T અને આગળની સંખ્યા આવશે U. અહીં એનો જવાબ આવશે ઓપ્શન એ. જો સાઉથને HTUOS લખાય તો નોર્થને કેવી રીતે લખાશે? અહીં પહેલા શબ્દ જોઈએ SOUTH, એને ઉલટા ક્રમે લખ્યું છે HTUOS. એવી જ રીતે નોર્થને કેવી રીતે લખાશે? ઉલટા ક્રમે લખવાનું છે. ઉલટા ક્રમમાં પહેલા H આવશે, પછી TRON. ઉલટા ક્રમે લખવાનું થશે, ઓપ્શન એ. એક ઘડિયાળ 3 વાગ્યે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 3 વાગ્યે કેટલા અંશનો ખૂણો બનાવે? એક ઘડિયાળમાં 3 વાગે, અહીં 12, અહીંયા આવશે 3. 3 વાગ્યે કેટલા અંશનો ખૂણો બનાવશે? 90 અંશનો ખૂણો બનાવશે, ઓપ્શન બી.
જો 5 + 3 = 28 અને 4 + 2 = 18 હોય તો 6 + 4 = કેટલા આવશે? અહીં સૂત્ર લગાવીએ. a + b = a² + b. a + b એટલે કે 5 + 3. પહેલી સંખ્યા છે એને a કહી દેવાનો, બીજી સંખ્યાને b. તો એવી જ રીતે 5 + 3 = 28 અને 4 + 2 = 18 થાય તો 6 + 4 પહેલી સંખ્યા છે એને a કહી દઈએ, બીજી સંખ્યાને b. a² છે એટલે 6 નો વર્ગ + 4. 6 નો વર્ગ 36 + 4. 36 + 4 બરાબર જવાબ આવશે 40. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન છે પંકજને કોડમાં QBOLBK લખવામાં આવે છે તો રાજેશને કેવી રીતે લખાય? અહીંયા આપણે પહેલાં મૂળાક્ષર જોઈએ. P અને Q. પહેલો મૂળાક્ષર જોઈએ એટલે P પછી Q આવશે. એવી જ રીતે A પછી B આવશે, N પછી O, K પછી L, A પછી B આવશે અને J પછી K આવશે. એટલે કે તરત પછીનો જ મૂળાક્ષર ઉમેરવાનો છે. તો એવી જ રીતે રાજેશને કઈ રીતે લખાશે? R માં એક સંખ્યા ઉમેરીએ એટલે જવાબ આવશે S. A માં એક સંખ્યા ઉમેરીએ એટલે B. J માં એક સંખ્યા ઉમેરીએ એટલે K. E માં એક સંખ્યા ઉમેરીએ એટલે F. S માં એક સંખ્યા ઉમેરીએ એટલે T અને H માં એક સંખ્યા ઉમેરીએ એટલે I. એટલે જવાબ થશે SBKFTI. ઓપ્શન એ. 1 થી 10 સંખ્યા સુધીનો સરવાળો કેટલો થાય? 1 થી 10 સંખ્યા પૂછી છે. 1 થી 10 સંખ્યા. આવી રીતે સંખ્યાનો સરવાળો કરવા જાય એટલે બહુ લાંબુ થઈ જાય. શોર્ટમાં સૂત્ર મૂકીએ. n + 1/2. n એટલે જ્યાં સુધી તમારે સરવાળો કરવાનો છે એ સંખ્યા. n એટલે 10. n = 10 મૂકીએ એટલે 10 + 1 અને છેદમાં 2. 10 + 1 = 11 છેદમાં 2. 11 × 10 જવાબ આવશે 110 છેદમાં 2 જવાબ આવશે 55. 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો થશે 55. ઓપ્શન સી. 17મો પ્રશ્ન જોઈએ. 45 + 35 / 5 બરાબર કેટલા થાય? ભાગુસભાના નિયમ પ્રમાણે જોઈએ. પ્રથમ આવશે ભાગાકાર. 35 / 5 બરાબર 7. 7 × 5 = 35. હવે અહીંયા આ બેનું સાદુરૂપ આવ્યું 7. તો એમાં 45 ઉમેરીશું. 45 + 7 જવાબ આવશે 52. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે 840ના 10% કેટલા થાય? 840ના 10%. 840 × 10 છેદમાં 100. 0 0 કેન્સલ. જવાબ આવશે 84. ₹500ના 20% કેટલા થાય? ₹500ના 20% × 20. ટકા છે એટલે છેદમાં 100. 0 0 કેન્સલ. 5 દુ 10 અને 1 0. જવાબ આવશે ₹100. 2/5 = 8/x. આપણે અહીંયા x મેળવવાના છે. 2/5 2/5 = 8/x. આપણે x મેળવવાના છે. ક્રોસ ગુણાકાર લઈ લઈએ. x ને
અંશમાં જવા દઈએ, 5ને ઉપર જવા દઈએ, એટલે 2x બરાબર 8 ગુણ્યા 5, x બરાબર 8 પંચા 40, અને અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો છેદમાં જશે, 20 દુ 40, એટલે x બરાબર આવશે 20. આગળનો પ્રશ્ન છે 72 ભાગ્યા 8 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા. ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરીએ. 72 ભાગ્યા 8, 8 9 72, એટલે 72 ભાગ્યા 8 બરાબર 9 આવશે. એને ગુણ્યા 3 કરીએ, 9 ગુણ્યા 3 બરાબર 27, 9 3 27, ઓપ્શન બી. એક વસ્તુ રૂપિયા 1000માં ખરીદી અને રૂપિયા 1200માં વેચી તો કેટલા ટકા નફો થયો? નફો છે આપણે ટકામાં મેળવવાનો છે. પહેલા નફો મેળવી લઈએ. નફો બરાબર વેચાણ કિંમત છે 1200, ખરીદ કિંમત છે 1000. જવાબ આવશે રૂપિયા 200. 200નો નફો થયો. હવે નફો ટકામાં બરાબર 200 રૂપિયાનો નફો થયો. 200ના છેદમાં 1000, મૂળ રાશિ એને ગુણ્યા 100. 0 0 કેન્સલ. જવાબ આવશે 20%. ઓપ્શન બી. એક કિલોમીટર બરાબર કેટલા મીટર? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1000ના 5% કેટલા થાય? 1000ના 5%. 1000 ગુણ્યા 5 છેદમાં 100. 0 0 કેન્સલ. 5 ગુણ્યા 10 50. ઓપ્શન બી.